का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार ग्रंथाधिराज कारण कार्य नियम भाग पहलो नवमी गाथा 6 द्रव्यों मूल विषय गाथानी टीका में चाले छे। पंचमी गाथा में व्यवहार सम्यक्तनी प्रतिज्ञा जे करी हती प्रतिज्ञानो निर्वहन गाथा 6, 7, 8 અને પછી આ 9 આ 4 ગાથાઓમાં એનું જ પાલન એનું જ અનુસરણ મૂળ ગ્રંથકાર આચાર્યદેવ આચાર્ય કુંકુમદેવ કરે છે। આપ્ત આગમ અને તત્વની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક એવું 5મી ગાથામાં કહી ગયા। વારંવાર એ વિષયને આપણે માટે રિપીટ કરીએ છીએ કે વિષય શું ચાલે છે એનું અનુસંધાન એનો આગળ પાછળ સંદર્ભ બરાબર ધ્યાનમાં રહે માટે જો આ 5મી ગાથા અત્તાગમ તચ્ચાણમ સદ્દહમ અણાદો હવેહિ સંમત્તમ વવગય અશેષ દોષો શૈલ ગુણપ્પા હવે અત્તો 5મી ગાથા। તમારી પાસે જે કારણકારી નિયમ છે એમાંથી એ તમે જોઈ શકો છો। કેવળ આને ભરોસે નહીં તમારા તો હાથમાં જ છે એટલે એમાં 5મી ગાથા તમે કાઢીને જોઈ શકો। રે આપ્ત આગમ તત્વની શ્રદ્ધાથી સંકિત હોય છે નિશેષ દોષ વિહીન જે ગુણ સકળમય તે આપ્ત છે। એ આ 5મી ગાથામાં પહેલી લીટીમાં વાત કરી હતી। આપ્ત આગમ અને તત્વની શ્રદ્ધાથી સંકિત હોય છે વ્યવહાર સંકિતની વ્યવહાર સમ્યક્તની ચોમાં ટીકામાં લખ્યું છે વ્યવહાર સમ્યક્તના સ્વરૂપનું કથન એ વ્યવહારે આમ કહેવાય। બીજી લીટીમાં આમાં 18 દોષોથી રહિત તેવો આપ્ત હોય છે। પછી 6ઠી ગાથામાં એ 18 દોષો કયા એમના નામ આપ્યા। ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને કરતી રાગ નિદ્રા સ્વેદ ખેદ જરાદિ દોષ 18 છે। ખ્યાલમાં એવું 6ઠી ગાથામાં 18 દોષોના નામ આપ્યા। 7મી ગાથામાં એ 18 દોષોથી રહિત નિર્દોષ તીર્થંકર ભગવાન આપ્ત કોણ હોય છે તો તીર્થંકર ભગવાન હોય છે એની વાત એમાં કરી। તીર્થંકર પરમદેવ સ્વરૂપ આખ્યાનમ એતત 7મી ગાથા। તો આમાં આપ્ત કેવા હોય છે એની વાત પહેલાં કરી અને હવે આપ્ત કોણ તો કહે છે કે તીર્થંકર પરમાત્મા તેઓ આપ્ત એમને તીર્થંકર કહેવાય એમ કરીને તીર્થંકર પરમદેવના સ્વરૂપ 7મી ગાથા। તો 6ઠી અને 7મી ગાથા 5મી ગાથાની બીજી લીટી 6ઠી ગાથા અને 7મી ગાથા અઢી ગાથા એમ સમજો ને। શું કીધું હું જે બોલું છું સમજાય છે શું કીધું મેં હમણાં 5મી ગાથાની આધી લીટી અને 6ઠી ગાથા અને 7મી ગાથા આપ્તની પરિભાષા આવી એમાં। 8મી ગાથામાં આગમની વાત આવી એની પણ આપણે 2-3 દિવસ અદ્ભુત મલાવ્યા છીએ। પરમાગમના સ્વરૂપનું કથન પરમાત્મ વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ જે
તે વાણીને આગમ કહી તેણે કયા તત્વાર્થને. 8મી ગાથા પરમાગમનું સ્વરૂપ એમાં છે. હવે તત્વની વાત અહીંથી શરૂ થાય છે 9મી ગાથામાં, જેની ચર્ચા આપણે આજે 3જા દિવસે પણ ગુરુદેવશ્રીએ કરી. 6 દ્રવ્યોને પૃથક પૃથક નામ સાથે આમાં કહે છે. તત્વની વાત તો મૂળ ગાથામાં જ કીધું છે. જેવા પોગલ કાયા ધમ્મા ધમ્માય કાલ આયાસમ. જો 6 દ્રવ્યોના નામ આવ્યા: જીવ, પૂદગલ, ધર્મ, કાલ અને આકાશ. તચ્ચથા તે તત્વાર્થો છે. ઇતિ ભણિદા આવા કયા છે. નાના ગુણપજ્ય એહિ સંયુક્તા. નાના ગુણ પર્યાયોથી સંયુક્ત. નાના એટલે અનેક, એટલે દરેક દ્રવ્ય પોતપોતાના અનેક અનંત ગુણ અને પર્યાયોથી સંયુક્ત છે. તો આ એક ગાથામાં દ્રવ્યોની વાત, ગુણોની વાત અને પર્યાયોની વાત. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય વાત આમાં આવી ગઈ. કેમ કે દ્રવ્યોની વાત આવે એટલે ગુણ અને પર્યાયોની તો વાત આવે જ આવે. કેમ કે ગુણ અને પર્યાય વિના તો દ્રવ્યનો કોઈ અસ્તિત્વ હોય નહીં, તો એનો વૈભવ છે. જો વાત એક આવે એટલે બીજી વાત કેવી આવે એની આવે સમજાણું. એક વાત આવે એટલે બીજી વાત તો એને હારે આવે અને આવે જ. તો આ એની વ્યાપક દ્રષ્ટિ છે. આ તત્વના ખુલાસાની આ એક પદ્ધતિ છે. આ ગાથાની ટીકા આપણે 3 દિવસથી સાંભળીએ છીએ. પરમ દિવસે, ગઈકાલે અને આજે 3 દિવસ. જીવ કોને કહેવાય? પરમ દિવસનો આખો પ્રવચન, ગઈકાલનું પ્રવચન, 6 બિંદુ. આ હું જે માથું ફોડીને કહું છું, બિલકુલ મગજમાં રાખજો ભૂપતભાઈ. આ કોઈ એક રૂટીન પ્રવચન નથી. આ બરાબર મન મસ્તિષ્કમાં વિષય છવાઈ જવો જોઈએ. જેમ કોરોનાના કાળમાં આપણા દરેકના મગજમાં શું ઘૂસેલું હતું? વાતો ઈને ખાતા પીતા સૂતા રાતના સપના પણ આવતા ને, એમ આ વિષય મગજમાં ફરી વળવું જોઈએ. પરમ દિવસે જીવદ્રવ્યની જ વાત આવી. ગઈકાલે પણ આખું જીવદ્રવ્યની જ વાત આવી. ગઈકાલે તો આખું કારણ જીવ સંબંધીની બધી ચર્ચા આવી. પરમ દિવસે નિશ્ચયથી ચૈતન્ય પ્રાણને ધારણ કરનાર તે જીવ, જે મેં ગઈકાલ રાત્રે લીધું હતું, એ આખો વિષય પરમ દિવસે અડધી કલાકથી વધારે. પછી અશુદ્ધ જીવની, શુદ્ધ જીવની થોડીક વાત, થોડીક એટલે 5-10 મિનિટની વાત આવી. ગઈકાલે તો કારણ જીવની મુખ્યતા એ બધી ચર્ચા આવી છે. છઠ્ઠો પોઈન્ટ. અને આજે પણ ઘણો સમય, હું હમણાં પાના ગણીને તમને કહું, મિનિટની વાત પણ આપણે અનુમાનિત કહી શકીએ. જીવની જ વાત, એમાં એક કારણ જીવની અપેક્ષા છે. અને ગઈકાલ રાત્રે જે મેં કીધું છે ને કે કારણ જીવ આને કહેવાય કે ઓનલી સ્ટેટમેન્ટ નહીં, રિયલાઇઝેશન. કાલ સવારે પણ મેં વાત કરી હતી. પ્રેક્ટિકલ વેમાં કેતનભાઈ એક શબ્દ લખી રાખજો, એને જીવનનો મંત્ર બનાવજો. સ્વીકારોક્તિ. શું કીધું? સ્વીકારોક્તિ એટલે સ્વીકાર ઉક્તિ કહેવાનો અર્થ એક્સેપ્ટેશન. સ્વીકાર કરો, એ માગણી માત્ર નહીં કરો. માગણી કરનારા કેટલા છે બતાવો મને. હા, પ્રવચન હોવા જોઈએ, માગણી છે, ભીખ છે, મળે છે, સાંભળે છે. હા બોલો શૈલાબેન, મળે છે ને, સાંભળે છે કેટલું? માગણી બધાય ન હોય. જેને આવવું હોય, બેસવું હોય, ન બેસવું હોય, સાંભળવું હોય, ન સાંભળવું હોય, એને પણ હોય. જેમ કે 365 દિવસ જે ગુરુદેવના પ્રવચનમાં ન પણ બેસતા હોય ને, એ અંદર વાત કરે. આજકાલ ગુરુદેવના પ્રવચન હાલે છે કે નહીં, તને હું ફેર પડવાનું છે? તું તો પેઢીએ જઈને બેસે છે ને. આને કહેવાય વિકથા, નકામી વાત. કામની વાત નહીં, નકામી વાત. હા,
આને કહેવાય એમ્પ્ટી માઇન્ડ ઇઝ હાઉસ ઓફ ડેવિલ્સ. ખાલી દિમાગ શૈતાન કા ઘર. બસ વાત કરવી એટલે કરવી છે બસ. પેલા કરિયાવર જોવા ગયા હોય ને, કરિયાવર જોવા ગયા હોય, અચ્છા આ મામાએ આપ્યો હશે, આ દાદાએ આપ્યો હશે, એ વાતનો કાંઈ જ દમ નથી. એમ આપણે પ્રવૃત્તિ સંબંધી પણ જે વાર્તાલાપ થાય છે ને એમાં ઇન્વોલ્વમેન્ટ જરા પણ નથી, રસ જરા પણ ન હોય એમાં, પણ વાત માટે વાત કંઈક કરવી છે. કોઈકના ખબર અંતર આપણે કાઢવા જઈએ ને હોસ્પિટલમાં, ખબર અંતર કાઢવા ગયા હોય, બસ 2-5 મિનિટ ત્યાં ટાઈમ પાસ કરવાનો હોય છે. અચ્છા કેમ છે, ડૉક્ટરે શું કીધું, ડૉક્ટરે કીધું જ હોય ને, ત્યારે તો મરણ પથારી પડ્યા છે. હા, દવાની અસર થાય છે, સારું કહેવાય, બહુ સારું કહેવાય. ને તો આજકાલ બધી આ 2-5 મિનિટ માટે જે વાતો થાય છે ને એ સમયને વેડફવા માટે વાતો છે. જેમ એ ખબર અંતર કાઢવા માટે, એમ આ સ્વાધ્યાય અને પ્રવચન અંગે પણ ખબર અંતર કાઢવા માટે જાણે કે દુનિયા વાતો કરી છે. એ દુનિયાની વાતો નથી, ગુરુદેવ શ્રી કે છે પ્રયોગમાં મૂકતો. એટલે વાત યાદ રાખજો. આજે હું ગઈકાલ રાત્રે તો બહુ ઘણી વાર કીધું છે, ચૈતન્ય પ્રાણથી જીવે તે જીવ કહેવાય. એનું જે અડધી કલાક મલાવ્યા ને એ બિલકુલ પ્રેક્ટિકલ વેમાં તારા સ્વીકારમાં છે, તારા અનુભવમાં છે, તારી પ્રતીતિમાં છે, તો તને સ્વીકાર છે કે ચૈતન્ય પ્રાણથી જીવે તે જીવ કહેવાય. વાતો કર્મ કેવળ, વાતોના વડા ખાવાથી પેટ ન ભરાય. એમાં આજનો આખો પ્રવચન, એમાં ખાસ કરીને શરૂઆતનો જે અડધી કલાકનો પ્રવચન હતો એ આખો 40-45 મિનિટનો કારણ જીવ એને કહેવાય. છઠ્ઠો પોઈન્ટ એને સ્વીકારની દ્રષ્ટિએ, સ્વીકારોક્તિની દ્રષ્ટિએ જ વાત કરે છે. કેતનભાઈ, તમે રેકડીવાળાને રોજ જઈને પૂછો શું ભાવ છે, બીજી વાર ત્રીજી વાર સાંભળશે, ચોથી વાર કહેશે હવે આવતો નહીં અહીંયા, ખાલી ભાવ પૂછવા આવે છે. અરે આપણને પણ એક સદગ્રહસ્થ તરીકે, માર્ગદર્શક તરીકે કોઈ સલાહ પૂછે ને, 10 વખત સલાહ પૂછે, 11મી વાર સલાહ આપશો આપને? સમજો કે મારે મકાન જ ખરીદવું છે, તમને સલાહ પૂછું 25 વખત, 26મી વખત મને તમે આપશો સલાહ? સારું, તમારે ખરીદવાનું તો કંઈ છે નહીં, કેવળ તમે વાતો કરો છો. લોકમાં પણ એ જ છે કે ને કોઈ સહન ન કરે. ગુરુદેવ તો પહેલે જ ઘાય કહે છે, તું પૂછવા ખાતર, સાંભળવા ખાતર, જાણવા ખાતર તો અનંતવાર સાંભળ્યું છે, એની વાત નથી. અહીંયા તો પરિણમન કરવાની વાત હોય તો કરે. ખ્યાલમાં આવે છે? એટલે સજ્જાય માળાની વાત કરીએ, 4 સજ્જાય માળા, પછી સોનગઢ સ્વાધ્યાય વનમાં એક નહોતો આવ્યો એમ કરીને કે દ્રવ્યલિંગ પાયો ફિર પાછો પટકાયો, એ પંક્તિ માટે સજ્જાય માળાની વાત કરી. તો એમાં દિગંબરવાળાએ એમ કહેતા કે દ્રવ્યલિંગી કોણ પાયો? અભવ્ય મિથ્યા દ્રષ્ટિ. ઓલા કહે અભવ્ય મિથ્યા દ્રષ્ટિ હોય ને એ પાય. ગુરુદેવ કહે કે ભવ્ય હોય તોય એમાં શું છે? અનંતવાર ગ્રેવેગ લિંગ સુધી તો જઈ આવ્યો ને જીવ. કેટલી સ્પષ્ટ અપેક્ષા છે. કથા કરે એ આત્મા નહીં, બોલે કે નહીં? પૂતગલના બોલમાં, 6 દ્રવ્યોના બીજા દ્રવ્યના બોલમાં આજે ખબર કેટલા દ્રવ્યોની વાત કરી? જીવ દ્રવ્યની વાત કરી, કારણ જીવ, પૂતગલ, ધર્મ, બસ 3 દ્રવ્યની વાત આવી જાય છે. અધર્મ તો હજી બાકી છે, આકાશ તો હજી બાકી છે. એટલે હજી 4થા વ્યાખ્યાન માટે તૈયારીમાં રહેજો. વ્યાખ્યાન સાંભળ્યા બાદ ઓવરઓલ ટ્રેલર મગજમાં આવવું જોઈએ. આજે ઓલો અશુદ્ધ જીવ, શુદ્ધ જીવ, 10 પ્રાણોથી જીવે જીવ, એની કોઈ વાત જ નથી કરી. કારણ જીવ જે દ્રષ્ટિનો વિષયભૂત છે, કારણ જીવ, કારણ પરમાત્મા, એની જ વાત કરી. પછી બોલે જો આ જીવની વાત થઈ, હવે પૂતગલની વાત. પૂતભાઈ છે બધું મગજમાં આવે છે કે નહીં? હા,
10 મિનિટમાંથી વધીને 10-15 મિનિટ વાત કરી પૂતગલ સંબંધી, પછી એમાં શારીરિક ક્રિયા, બોલવાની ક્રિયા, એટલે જે પૂતગલ દ્રવ્ય સંબંધીની ભ્રમણા જગતની, અને એમાં પૂતગલ દ્રવ્યને હું કરું છું, જાણે એની ક્રિયા હું કરું છું, એવો જે અજ્ઞાન ભાવ, એ બધા અજ્ઞાન ભાવોને સમાવ્યા અને કીધું કે ભાઈ પૂતગલનું કરે, જીવનું કરે. એમાંય બેઉની સ્વતંત્રતા. જો આપણે એક વાત વિચારજો, 6 દ્રવ્યોની વાત પણ સ્વામીજી જ્યારે કરે ને, ગુરુદેવશ્રી જ્યારે કરે, તો દ્રવ્યની સ્વતંત્રતાની અપેક્ષાએ વાત કરે. કેવળ એમાં એક ટેક્સ્ચ્યુઅલ સ્ટેટમેન્ટ નહીં સમજાવે. સ્પર્શ રસ ગંધ વર્ણવંત પૂતગલ, સ્પર્શ રસ વર્ણ વાળો જે હોય, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળો જે હોય એની પૂતગલ કહેવાય. એ પુસ્તકીય ભાષામાં નહીં સમજાવે. તે અનાદિકાળથી ધંધાનું હું કરું, ભાષાનું હું કરું, શરીરનું હું કરું. જો મને એક વાત બતાવો ભાઈ, ઘણા લોકો, ઘણા 99% જે સવારે વહેલી સવારે ઉઠીને યોગામાં જાય, આસનો કરે, ફરવા જાય, વોકિંગમાં જાય, એ જીવોના ભ્રમમાં તમે જો સ્વિમિંગમાં જાય, એ લોકોમાં અંદર એવો અહમપણું પડેલું હોય છે, અમે શરીરનું કેટલું સાચવીએ છીએ. બોલો બેન, એ માન્યતા પડેલી જ છે. તો આ પૂતગલવાળી જે વાત ગુરુદેવશ્રી કરી, એ ઓલી ઊંધી માન્યતાથી સાવ વિપરીત અને સવળી વાત છે. જળનું જળમાં થાય છે, તું જળનું કરતો નથી. આપણે સહેજ બોલીએ છીએ, હાલતા બોલીએ છીએ, ને બહુ ધ્યાન રાખવા જેવું છે. કોણ ધ્યાન રાખે? જળનું ધ્યાન નહીં રાખે ને. બોલો, અરે શરીરનું ધ્યાન રાખે એટલે પરમાણુનું પરિણમન. કે તમે ભાઈ એમાં હું નવાઈ લાગે છે તમને? પરમાણુનું પરિણમન સ્વતંત્ર છે કે નહીં? કે જીવ રાખે તો એ ઠેકાણે રહે એવું છે? આજે કરોડપતિના સંતાનો જો ઈચ્છે તો ઘીમાં નહાઈ શકે છે, બરોબર? સવાર સાંજ બાદામનો જ હલવો ખાઈ શકે છે, ડ્રાય ફ્રૂટ્સમાં જ અંઘોળી શકે છે, તો એ લવિંગ લાકડી જેવા હોય છે. કારણ પરમાત્મા તો છે ને, પણ કાર્ય પરમાત્મા નથી ને. હોવાથી શું થાય? પરિણમન હોવાથી થાય. શું કીધું? નહીં, આખો વાક્ય બોલો. હોવાથી શું થાય? પરિણમન હોવાથી થાય. હોવાથી એટલે કારણ દ્રવ્ય તો છે, પણ પરિણમન કેમ? સ્વીકાર કેમ? સમજાય છે? એટલે કારણ જીવની જે વાત આજે કરી એને સ્વીકારોક્તિના સંદર્ભમાં કરી છે. તારા સ્વીકારમાં છે તો એ કારણ પરમાત્મા છે. ચોખ્ખી વાત. તારા પ્રયોગમાં છે તો જ. હા, સમજો ઘરે કોઈ એવા એજેડ વ્યક્તિ, ઉંમરવાળા વ્યક્તિ, 100, 101, 105 વર્ષની ઉંમરે, સાવ મરણ પથારી છે, હમણાં બપોરે નીકળી જવાના, સાંજે વિદાય લેવાના, એવી સ્થિતિમાં છે, છેલ્લા મહિના વર્તી છે. ઘરમાં ચારેક ઓર હીટર બીટર બધું વ્યવસ્થિત, આમ બિલકુલ જે ઓરડીમાં મરણ પથારીએ સૂતા છે. હવે એને પૂછો રાજકોટમાં ઠંડી કેવી છે? બોલો, કઈ ઋતુ ચાલે છે એને પૂછો, એને ખબર છે? નથી સમજાતું હું શું કહેવા માંગુ છું? એના ભાન જ નથી ને, એના ફિલિંગમાં જ નથી ને, એના સંચેતનમાં જ નથી ને. શિયાળો છે કે નહીં, મહિનો થયો ને તોય એમ અનાદિથી કારણ પરમાત્મારૂપ દ્રવ્ય તો છે ને, પણ એનું સંચેતન ક્યાં? એનું વેદન ક્યાં? એનો સ્વીકાર ક્યાં? સ્વીકાર કર્યા વિના, સંચેતન કર્યા વિના ઈચ્છે એવું પણ લાગુ પડતું નથી. બસ એ વાત ગુરુદેવશ્રીના પ્રવચનમાં છે. એ ગઈકાલનો આખો પ્રવચન, આજનો એ પ્રવચન. ગઈકાલ રાત્રે તમે કાઢીને બતાવ્યું છે. મને એટલું જ સમજાય છે, હોવાથી કાંઈ નથી હોતું, સ્વીકાર હોવાથી બધું હોય છે. क्या प्रवीण जी, क्या कहा मैंने? होने से कुछ नहीं होता है, आपके स्वीकार में कितना होता है उससे होता है कि है. आपके पास जैकेट तो है लेकिन आप पहनने का नाम नहीं लेते हैं, ठंड में कुड़कुड़ रहे हैं, ठंड में परेशान हो रहे हैं, मतलब क्या हुआ? है तो सही
लेकिन है तो सही, वो संयोग है, उसका भोगोपभोग कहाँ है। ऐसे ही कारण जीव, कारण परमात्मा, वो द्रव्य, वो सोर्स, कारण जीव मतलब वो सोर्स है तो सही, लेकिन यूटिलाइज तो करो। क्या कहा? हाँ, यूटिलाइज तो करो। કેતનભાઈ, તમને યાદ આવે છે શરૂઆતમાં વર્ષથી પહેલાં, સાહેબ હવે આને બહાર કાઢો, તમે થોડુંક રોજ સવાર સાંજ ચલાવો. તમે શું કહેવા માગતા હતા? તમે એમ કહેવા માગતા હતા કારણ દ્રવ્ય તો છે, એને કારણપણે ગ્રહણ તો કરો, એમ કહેવા માગતા હતા. ડોન્ટ બી ઓનલી એક્ઝિસ્ટન્સ, બી રિયલાઇઝેશન. કેવળ હોવાથી કાંઈ નહીં થાય, પણ એનું પરિણમન હોવું જોઈએ. જો હું 3 શબ્દો બોલું છું, થોડુંક આંટી ઘૂંટીવાળા શબ્દ છે, થોડો ગંભીરતાથી સાંભળજો. પારિણામિક ભાવ છે કે નહીં? છે. પારિણામિક ભાવના પરિણામ એટલે અમારે પારિણામિક ભાવને સમજવું, પારિણામિક ભાવને સમજવું જોઈએ. પારિણામિક ભાવને સમજ્યા વિના મોક્ષ નહીં થાય. એવા પરિણામ થાય છે કે નહીં? શુભ ભાવ થાય છે કે નહીં થાય? પારિણામિક પણ છે, પરિણામ પણ છે. ઓકે, પરિણમન કેમ? બેન શૈલાબેન શું કીધું? પારિણામિક ભાવ છે કર્મોપાધિ નિરપેક્ષ, પરિણામ છે ઔદૈહિક ભાવ. પરિણમન ક્યાં છે? પર્યાયનું પરિણમન. અચ્છા, પારિણામિક ભાવ અનાદિકાળનો, પરિણામ પણ અનાદિના. ને અમારે તો ધર્મ જ કરવું છે, અમારે તો આત્માને સમજવું છે, અમારે તો આત્માને સમજ્યા વિના આ ભાવમાંથી જવું જ નથી. બોલો, શુભાવ અનાદિના છે કે નહીં? પારિણામિકને સમજવાના. દેવગુરુ ધર્મની પૂજાની વાત નથી કરતો, ક્રિયાની વાત નથી કરતો. પારિણામિક ભાવને સમજવાના પરિણામ છે કે નહીં અનાદિના? પારિણામિક ભાવ અનાદિનો, પરિણામ અનાદિના, અને એક સમય માટે પણ પરિણમન નથી. શબ્દો સિમિલર છે ને, એક સરખા છે એકબીજા સાથે. પારિણામિક, પરિણામ અને પરિણમન. એટલે જ મેં તમને કીધું હતું એક સરખા લગતા શબ્દો છે આ. પારિણામિક ભાવ અનાદિનો, પરમ પારિણામિક એમ લો ને, પરમ પારિણામિક ભાવ અનાદિનો, જેને કારણ જીવ કીધું, જેને શુદ્ધ અંતસ તત્વ કીધું, જેને ચૈતન્ય વિલાસ કીધું. બરોબર, અનાદિનો છે જ. કાચું સોનું તો અનાદિનો છે. ઘરેણાઓ ઘડવાની વાર્તા પણ અનાદિથી જીવ કરે છે, પરિણામ અનાદિના છે. પણ દારિદ્ર્ય એવું છે, શું કીધું? દારિદ્ર્ય એવું છે કે ઘરેણાઓ ઘડવાની એની કાળલબ્ધિ જ આવતી નથી, કે પુરુષાર્થ જ ઉપડતો નથી. સમજો, આ જબ્બો મારો જૂનો થયો, બરોબર, તો મને એમ થાય ને હજી 2 મિનિટ 2 મહિના આપણે વાપરી નાખીએ, પછી આપણે નવો કરશું. સમજાણું? તો જૂનાને જૂનામાં જ એને ચલાવવું છે, નવો બનાવવાનો પુરુષાર્થ ઉપડતો નથી. એટલે એના નસીબમાં અઢળક પૈસા હોવા છતાં, શું કીધું? અઢળક પૈસા હોવા છતાં પણ તમે કેવા એવા કરોડપતિઓને જોયા હશો ને, સાવ સર્વસામાન્ય મિડલ ક્લાસનો પણ 10 લાખની ગાડી વાપરે, એવો એ કરોડપતિ 2-3 લાખની ગાડીમાં આખી જિંદગી કાઢી નાખે. તો જોઈને ઘણા એમ કે એ વપરાતા હોય તો ક્યાં લઈ જવાના છે ઉપર, પણ એના નસીબમાં હોવા જોઈએ ને ભોગવટો. એ કર્મધારામાં લીન છે, કર્મ ફલધારા એના નસીબમાં જ નથી. તમે થોડોક આમ બહાર આમ નજર ફેરવીને જો, તમને 10 દાખલા દેખાય. કપડાં એવા મેલા કુચેલા પહેર્યા હોય, એનું હાલે તો રોજ નવા કપડાં પહેરે, તો મિત્રોમાં એને કે
તમે આ કાઢી નાખો ને, કેટલું જૂનું થઈ ગયું છે, જૂની ગાડી થઈ ગઈ, હવે આવા ગાડી કાઢી નાખ, નહીં, હવે 6 મહિના પછી લેશો, એમ કરતાં 6 વર્ષ કાઢી નાખે. એનો અર્થ કર્મ સિદ્ધાંત એમ કહે છે એની કર્મ ધારા બલવાન છે, કર્મ ફલ ધારા એમના નસીબમાં જ નથી. એક વાત. બીજી વાત, એ બધું પરિણમન તો હોવું જોઈએ ને, એમ અહીંયા પારિણામિક ભાવ તો ખરો અને તારા પરિણામ પણ ખરા. જો ઘણા એમ કહેતા હોય નહીં હવે સાંભળ્યું છે, નિયમસાર ચાલે છે, બહુ સરસ પ્રવચનો આવે છે, અને હા બસ હવે છે ને, હવે સોમવારથી આપણે ચાલુ કરશું. એ સોમવાર કોઈ દી એના જીવનમાં આવે જ નહીં. હવે જોજો, ગુરુદેવ શ્રીના પ્રવચનો ચાલે છે, સમજો પારિણામિક ભાવ છે. ઓકે, અને હવે અમારે સ્વાધ્યાયમાં આવવાના ભાવ પણ બહુ થાય છે, બહુ વિચારીએ છીએ. હવે બાની તબિયત ઠીક થાય ત્યારે આપણે ચાલુ કરશું, ત્યાં સુધી તો બાપુજી પથારીએ પડી જાય. હા, અને બાપુજી ઊભા થાય ત્યાં સુધી તો બા વયા જાય. બા વયા ગયા હોય અને પછી એના પીડામાંથી બહાર આવે તો ત્યાં સુધી તો બાપુજી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે અંતરાયો તો બધા મોડા ફાડીને ઊભા જ છે, કેમ કે તારામાં એ પરિણમવાના સાચા લક્ષણો નથી. પુરુષાર્થ તારે કરવું નથી, તારે તો બહાનાઓ કરવા છે. ગુરુદેવ શ્રીના 2 દિવસના વ્યાખ્યાનમાં એ જે વાત આવી છે, તું પરિણમનની વાત કર, કેવળ પારિણામિકની વાત કરીને ગલગલિયા ન કરાવ જાતને, ધન્ય ન કર. શું કેતન કુમાર, ધ્યાનથી સાંભળો. ગર્ભમાં આવ્યા માના એટલે કામ થઈ ગયું? નહીં. જન્મ લો, જન્મ લીધો એટલે વાત થઈ ગઈ? નહીં. દીક્ષા અપનાવો, દીક્ષા લીધી એટલે વાત પૂરી? નહીં. કેવળ જ્ઞાન પામો, કેવળ જ્ઞાન પામી ગયા એટલે કામ પૂરું? કે નહીં. મોક્ષે જાઓ. શેની વાત કરી? શેની વાત કરી? 5 વાત કરીને મેં પંચ કલ્યાણકોની વાત કરી. માના ગર્ભમાં આવી ગયા એટલે કામ પૂરું થઈ ગયું એમ નહીં. તમારે તો ઉપડવાનું છે સિદ્ધશિલા, મોક્ષ કલ્યાણક. આપણને તો જન્મમાં મજા આવે, આપણે દીક્ષામાં મજા આવે, અને ઓલાને એ તો દીક્ષા લીધી ન લીધી, કેવળ જ્ઞાનની તૈયારી, કેવળ જ્ઞાન થયું ન થયું, મોક્ષની તૈયારી. પંચ કલ્યાણકો અંગે વિચારો ને તો પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી સાચી શરૂઆત મગજમાં આવે. એ તો મગજમાં કાંઈ આવતું નથી. પારિણામિક છે, પરિણમનની વાત કરો, કેવળ પરિણામોની વાત નહીં કરો. ઘણા લોકો તમને નામ ગણાવો, નહીં હવે તો બહુ વિચારીએ છીએ. મને તો કાલે કે પરમ દિવસે એક બેન જ કહેતા હતા, નહીં હવે તમે પ્રવચનમાં ઘણું બધું જૂનું વાત કરશો, હવે ઓલું ક્વિઝનું છે એટલે આપણે આવશું, બધું કરશું. એ બેનના તો દર્શન જ નથી થયા છે. વાતો કરવામાં બહુ મહાન છે. વાતો નહીં કરો, काम करो. मुझे काम चाहिए, बहाने नहीं चाहिए. समझाणो? पंडित जवाहरलाल नेहरू वाक्य है, मुझे काम चाहिए, बहाने नहीं चाहिए. डिस्कवरी ऑफ इंडिया आत्मकथा में लखेलू वाक्य है. गुरुदेव एम कहे छे, मुझे काम चाहिए, बहाने नहीं चाहिए. काम एक आत्मार्थी नो, बीजू मन नहीं रोग. समझाणो? श्रीमदजी एम कहे छे, परिणमननी वात करो, परिणाम मात्रनी वात नहीं करो. हाँ, विचारजो. आ 2 दिवसનું વ્યાખ્યાન એ છે. તો કારણ જીવની અદ્ભુત વ્યાખ્યા ગુરુદેવશ્રીએ કરી. આજે જીવ દ્રવ્ય પછી પૂતગલની બધી વાત આવે. પૂતગલની વાત આવે એટલે થોડુંક પિક્ચર એવું દોરો. પૂતગલની વાત આવે એટલે જડનો બધો વિસ્તાર. પૂતગલની વાત આવે એટલે શરીરથી માંડીને, ભાષાથી માંડીને જડનો બધો વિસ્તાર. હવે જડનો જે બધો વિસ્તાર છે એમાં જીવ માથું મારે, મેં કર્યું. હા, ભાષા તો હું બોલું, ધંધા વેપાર તો હું કરું. હવે એને વિશ્વના પરિણમનને એને સ્વાધીન અને સ્વતંત્ર માનવું જ નથી.
એને એમ જ માનવું છે કે બસ મેં જ કરું છું બધું. કરતા બુદ્ધિ છે ને. એટલે પૂતગલ દ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે પણ ગુરુદેવશ્રીએ જીવને લીધે કોઈ પરિણમન થતું નથી પૂતગલનું પરિણમન પૂતગલને લીધે, જડનું પરિણમન જડને લીધે થાય છે એવું સમજાવવું પડે. ખ્યાલમાં આવ્યું? એવી જ રીતે આગળ ધર્મદ્રવ્યની વાત કરી તો ધર્મદ્રવ્યની વાતમાં પણ તમે જો થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. શાસ્ત્રોમાં, કોઈ પણ શાસ્ત્રમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, કેટલા દ્રવ્યો? ધર્મ, અધર્મ, આકાશ, કાળ, 4 દ્રવ્યો. 4 દ્રવ્યોની વ્યાખ્યાઓ જીવ અને અજીવ તરફથી છે. કોના તરફથી છે? જીવ અને અજીવ 4 દ્રવ્યો મારફત ધર્મ, અધર્મ, આકાશ, કાળને સમજાવવામાં આવેલ છે. કેવી રીતે? જીવ અને પૂતગલની ગતિમાં જે નિમિત્ત હોય એને ધર્મ કહેવાય, સ્થિતિમાં જે નિમિત્ત હોય એને અધર્મ કહેવાય, પરિણમનમાં નિમિત્ત હોય એને કાળ કહેવાય, અને અવગાહન એટલે રહેવા માટે નિમિત્ત જે હોય એને આકાશ કહેવાય. તો આકાશનું અસ્તિત્વ શું? ધર્મ, અધર્મનું અને કાળનું અસ્તિત્વ શું? એમના બંધારણને સમજાવ્યા જ છે જીવ અને પૂતગલ તરફથી. એને નયોની ભાષામાં કહેવાય પરાશ્રિત પરિચય. કેવો પરિચય? પરાશ્રિત. જીવ અને અજીવ પર છે કે નહીં? ધર્મ, અધર્મ, આકાશ, કાળ માટે, ધર્મ દ્રવ્ય માટે જીવ અને અજીવ પર છે કે નહીં? હા, અધર્મ માટે પર છે કે નહીં? એમનો પરિચય તમે આપો ને. એ કેવા છે? તમે જીવ અને અજીવને શું કામ ઘાલો છો એમાં? પણ એમનું બંધારણ જ એવું છે. ગતિમાં હેતુપનું, સ્થિતિમાં હેતુપનું, પરિણમનમાં હેતુપનું, કાળ અવગાહનામાં હેતુપનું. ભાઈઓ, આ વિષય સહેલું નથી. અને આ પ્રવચનનો વિષય તો છે જ નહીં. શબ્દોની મારામારીની વાત નથી. આમાં વસ્તુ સ્વતંત્રતાનો ભાવ ભાષણ થવો જોઈએ. ધન્ય ભાગ્ય આપણા કે આ પંચમ કાળમાં આ 6 દ્રવ્યો અંગેનો ખુલાસો નિમિત્તની નિરપેક્ષતા અને ઉપાદાનની સ્વતંત્રતાના એંગલથી ગુરુદેવે કર્યા છે. આજનું વ્યાખ્યાન ધ્યાનથી સાંભળ્યું. એક જગ્યા વચ્ચે ગુરુદેવશ્રી બોલ્યા, જો આ ઉપાદાનનો ઉકેલો આવી ગયો, જો આ નિમિત્તની નિરપેક્ષતાની વાત થઈ ગઈ, જીવની વાત કરતા હોય, પૂતગલની વાત કરતા હોય, ધર્મ, અધર્મ, આકાશની વાત કરતા હોય, ધર્મદ્રવ્યમાં 2 વાત આવ્યા ને, સ્વભાવગતિ ક્રિયા અને વિભાવગતિ ક્રિયા. આજનું વ્યાખ્યાન બાજુમાં મૂકો. કેવળ એટલું જ વિચારો કેતનભાઈ, જે જીવ મનુષ્ય ભાવ અહીંથી છોડીને સીધી સીમા રેખામાં, સરળ રેખાએ સિદ્ધત્વ સુધીની યાત્રા કરે છે એને સ્વભાવ ગતિ ક્રિયા કહેવાય. અને જે આડોડાઈ જે બધું કરે છે ને, અહીંથી નરક ગયા, નરકથી મનુષ્યમાં આવ્યા, અહીંથી પેઢીએ ગયા, પેઢીથી ઘરે આવ્યા, બધી વિભાવગતિ ક્રિયા છે. હોશ ઉડી જાય આ જીવની. મને તો આજે એ જ વિચાર આવ્યા. હું તમને ખરેખર કહું, મને તો વિચાર એવા આવતા હતા કે હું સ્લાઇડ બનાવું સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા, અને એના ઉપર જ 1 કલાક 2 કલાક અહીંયા સ્વાધ્યાય લો. જે આપણે આપણી જાતને મનાવીએ છીએ ને, અમે તો બરાબર મંદિરે આવીએ અને મંદિરેથી પછી દુકાને જઈએ, ધંધો કરીએ, પછી જમવા આવીએ, પછી બરાબર અમે ક્યાંય આડો અવળો ન જઈએ. પણ આ મનુષ્ય ભાવથી મોક્ષ ગતિ સુધીની ગતિ સિવાય બીજી બધી ગતિ આડોડાઈવાળી ગતિ છે, બધી વિભાવ ગતિ ક્રિયા છે. કશાય પ્રેરિત ગતિ તે વિભાવ ગતિ ક્રિયા.
નિષ્કષાય ક્રિયા તે સ્વભાવગતિ ક્રિયા. જીવ અને પૂતગલની સ્વભાવગતિ ક્રિયા, સ્વરૂપ અને સ્વભાવ સંબંધી. ખ્યાલમાં આવ્યું? સાઉથમાં એક વખત એવો બનાવ બન્યો હતો કે ગવર્મેન્ટની બસ ડેપોની બસ, એમાં જે પણ યાત્રાળુ બેઠા હોય એમાં 2-3 જણા કોઈ આતંકવાદી ટાઈપના ચોર ઘૂસી ગયા. અંતરિયાળ ગામડાઓમાં વગેરે બસ ગઈ હોય ત્યાંથી પાછી ફરતી હતી. એ ચોર લોકોએ હાઈજેક કર્યા એ બસને, કંડક્ટરને દમદાટી અને ડ્રાઈવરને દમદાટી, એમ કરીને એને બસને લૂંટવાના ચક્કરમાં એને ગામ શહેરમાં જે બસ ડેપો હોય મેન, એમાં ન જવા દીધું કેતનભાઈ. એને બીજે રસ્તે કંઈક બીજે અવળે રસ્તે લઈ જવા માંગતા હતા. અને ઓલો ડ્રાઈવર એવો તૈયાર હતો, એ રસ્તે લઈ તો લીધો એણે, પણ એ ગામમાં જે પોલીસ સ્ટેશન હતું ને એ પોલીસ સ્ટેશનમાં જ લઈ ગયો સીધો. બનેલી ઘટના છે, મને યાદ છે સારી રીતે. ત્યારે અમે લોકો 5મા કે 6ઠા ક્લાસમાં ભણતા હતા. સીધા પોલીસ સ્ટેશનમાં લઈ ગયો. બોલે સ્વભાવગતિ ક્રિયા છે કે નહીં એ પૂછું છું. કેમ કે યાત્રાળુઓના તો પ્રાણ બચાવવું છે ને, એને તો હર હાલમાં સરકારની જે પૂંજી છે, સરકારનો જે માલ છે, બસ છે, એને બચાવવું છે ને. એને ચોરોથી યાત્રાળુઓને બચાવવું છે કે નહીં, બતાવો નીનાબેન. એમ આચાર્ય મુનિ ભગવંત કહે છે, એમ ગુરુદેવ કહે છે, ભાઈ તું ધંધા અને પાપની પેઢીએ તો આખી જિંદગી કાઢી નાખી છે. હીરા માણેક મોતી આ બધી એમાં તો જિંદગી કાઢી નાખી છે, પણ 2, 4, 6 કલાક તો સ્વાધ્યાય તો કર. તો આ તો પોલીસ ચોકી છે, તું આમાં સુરક્ષિત છે. અને અહીંયા તું આવીશ ને તો તને સ્વભાવ ગતિ જે હકીકતની, જો કે બસને ક્યાં જવું જોઈએ? બસ સ્ટેન્ડે જવું જોઈએ ને. એને તો બસ સ્ટોપ, બસ સ્ટેન્ડ જે મેઇન બસ સ્ટેન્ડ છે ત્યાં જવું જોઈએ ને. પણ બસ સ્ટેન્ડે તો ન ગઈ, પોલીસ ચોકીએ ગઈ. પણ પોલીસ ચોકીએ ગઈ એમ તારી પરિણતિ જવું તો જોઈએ પોતાના આત્મામાં, પણ ન ગઈ. સમજો, ન ગઈ. પણ દેવગુરુ ધર્મની આરાધના અને તત્વના સ્વાધ્યાય, અધ્યયન, મનન, ચિંતન આ પોલીસ ચોકીમાં તો આવવું જોઈએ. આનું તો નદીના કાંઠે જાય. હા, અંતરિયાળ વિસ્તારમાં જાય તો લૂંટવા સિવાય શું થાય? તને બધા લૂંટવા બેઠા છે. અચ્છા, ઓલો ડ્રાઈવર કેટલો બાહોશ, ડ્રાઈવર કેટલો બુદ્ધિશાળી, સમ્યક દ્રષ્ટિ હશે. હા, એ વાત છે. આ સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ, અદ્ભુત ચર્ચા. જગતના અભિપ્રાય જે ક્રિયા તું કરે છે બધી વિભાવગતિ ક્રિયા છે. માન અભિમાન માટે, નામ મેળવવા માટે કરે છે બધી વિભાવગતિ ક્રિયા છે. અને આત્મહિતની ભાવનાથી જે કરે છે તે સ્વભાવગતિ ક્રિયા છે. ચલાબેન, મારા મગજમાં આવું પિક્ચર આવતું. જગતની ખ્યાતિ મેળવવા માટે જે કરે છે, ગમે તે ક્રિયા કર, સમયસાર જ વાંચતો હો, એ વિભાવગતિ ક્રિયા છે. અને આત્મહિતની ભાવનાથી બેસીને તો માળા જ ફેરવતો હોય, સ્વભાવગતિ ક્રિયા છે. કેમ કે તારો અભિપ્રાય સમજાય છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત છે. ધર્મ દ્રવ્યની એટલી ચર્ચા ગુરુદેવશ્રી આજે કરી. અચ્છા, એમાં એક બહુ મજેદાર અને માર્મિક વાત કરું. દ્રવ્ય સંગ્રહમાં એક ગાથા આવે છે ધર્મ દ્રવ્ય સંબંધી. તોયમ જહમચ્છાણમ. તોયમ એટલે જલ. જલ જેવી રીતે માછલીને પોતાની ઈચ્છા પ્રમાણે ગતિ કરે છે. શું કીધું? આમાં તાલાબમાં, કૂવામાં, નદીમાં, સમંદરમાં માછલી તરે છે કે નહીં? તો ધર્મ દ્રવ્યની ઈચ્છા મુજબ તરે છે કે પોતાની ઈચ્છા મુજબ? ગતિ જે થાય એની ગતિ જે થાય તો પોતાની ઈચ્છા પ્રમાણે કે નહીં?
તો જીવ અને પૂતગલ, જો કે ઈચ્છા પૂતગલમાં લાગુ ન પડે, ઈચ્છા તો જીવમાં જ લાગુ પડે, પણ એની જે પરિણમનની લાયકાત છે પૂતગલની, જો કે જીવની પણ લાયકાત છે, પણ ઈચ્છા, ચારિત્રના દોષવાળી ઈચ્છાની વાત કરીએ, પોતાની ઈચ્છા પ્રમાણે જ્યાં ગતિ એને કરવું છે ત્યાં ગતિ કરશે, પણ એમાં નિમિત્ત રૂપે કોણ હશે? ધર્મ. ખ્યાલમાં આવ્યું? તો પોતાની ઈચ્છા પ્રમાણે ગતિ કરનાર મનુષ્યને કે માછલાને ગતિમાં નિમિત્ત બનનાર દ્રવ્યને ધર્મ દ્રવ્ય કહે છે. બોલો કેટલી એની નિરપેક્ષતા છે. એ માછલી પોતાની ઈચ્છા પ્રમાણે જ ગમન કરશે, ધર્મ દ્રવ્ય પ્રમાણે નહીં. છે ને ગજબની વાત? કાર ગતિ કરશે, ગમન કરશે, ગતિ કરશે, ગમન કરશે, એમાં તો સમજો કે ભાઈ ડ્રાઈવર બેઠો છે એની ઈચ્છા પ્રમાણે. એમ ઓલા માછલાના માથે ધર્મ દ્રવ્ય તો બેઠું નથી ને, ગતિ તો તું કર પણ મારી ઈચ્છા પ્રમાણે, એમ તો નહીં ને. છે ને ગજબની વાત? ડ્રાઇવિંગ સીટ ઉપર નથી, કેટલું ગજબનું છે, કેટલું સરસ છે અને કેટલું આમ સ્વાધીનતાની વાતો છે. વિચાર કરો, સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા. તો આજે ત્રીજો દિવસ, જીવની ચર્ચા પૂરી કરી, ધર્મ અને અધર્મ અંગેની વાત કરી. ગાથાનો પાઠ કરીએ આપણે. જીવા પોગલ કાયા ધમ્મા ધમ્માય કાલયાસમ તચ્છથાય દિવણ્યાણા ગુણપજ્જયે સંયુક્તા. તમે જુઓ, આ 9મી ગાથા આપણે બોલી ગયા છે 153-54 પાના ઉપર, અને આજે 175-80 પાના સુધી પહોંચી ગયા આપણે. 30-35 પાના થયા. ત્રીજો દિવસ, ચોથો દિવસ છે આજે. હજી કાલે હજી આવશે. હવે આમાં કંટાળો ક્યાં લાવો, પ્રમાદ ક્યાં લાવો? હવે આ રિવિઝન, રિપીટેશન થાય છે આપણી ભલાઈ માટે છે કે નહીં? બાકી જીવ પૂતગલ ધર્મ ધર્મ આકાશ કાળ આ 6 દ્રવ્યો છે. પાઠશાળાના બાળકની જેમ તું ગોખી જા, બોલી જા, નહીં હાલે ને. જીવ દ્રવ્ય પૂતગલ કાળ તે મજ આવ ધર્મ ધર્મ એ ભાખ્યા જીને તત્વાર્થ ગુણ પર્યાય વિદ વિધયુક્ત જે. જો અહીં 6 દ્રવ્યોના પૃથક નામ કહેવામાં આવ્યા છે. સ્પર્શન રસન ઘ્રાણ ચક્ષુ સ્રોત મન વચન કાય આયુ અને શ્વાસોચ્છ્વાસ નામના 10 પ્રાણોથી સંસાર દશામાં જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ એ સંગ્રહ નયથી કહ્યું. પહેલો. બીજો પોઈન્ટ, નિશ્ચયથી ભાવ પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. 2 થયા. ત્રીજો, વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. ચોથો, શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહારથી કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. બરોબર. 5મો, અશુદ્ધ સદ્બુદ્ધ વ્યવહારથી મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે. 6, શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાનાદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. એક જ કન્સેપ્ટ, અદ્ભુત, કારણ શુદ્ધ જીવ. હવે જો આ ચેતન છે, આના ચેતન ગુણો છે, આ અમૂર્ત છે, આના અમૂર્ત ગુણો છે, આ શુદ્ધ છે. ભૂપતભાઈ પાના નંબર 154-55 ગાથાની ટીકામાં હું વાંચું છું. આ શુદ્ધ છે, આના શુદ્ધ ગુણો છે, આ અશુદ્ધ છે, આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે. જો દ્રવ્યોની વાત, ગુણોની વાત, પર્યાયની વાત, બધી જ વાત આમાં કરી. હવે કહે છે જે ગલન પૂરણ સ્વભાવ સહિત છે, અર્થાત છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે તે પૂતગલ છે. જો પૂતગલની વાત હવે આવી, એમાં ભેગા થવાના સ્વભાવવાળું છે તે પૂતગલ છે. આ પૂતગલ શ્વેત આદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે. આના મૂર્ત ગુણો છે, આ અચેતન છે, અને આના ગુણો પણ
અચેતન છે. હવે ધર્મ દ્રવ્યની વાત. સ્વભાવ ગતિ ક્રિયા રૂપે અને વિભાવ ગતિ ક્રિયા રૂપે પરિણત જો આવ્યા બે દ્રવ્યો જીવ અને પૂતગલોને સ્વભાવ ગતિનું અને વિભાવ ગતિનું નિમિત્ત તે કયું દ્રવ્ય છે? ધર્મ છે. બસ આટલી વ્યાખ્યા આજે આવી. તો જો નીચે જો ફૂટનોટમાં છે નીચે પહેલો 14મા ગુણસ્થાનના અંતે જીવ ઉર્ધ્વગમન સ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવ ગતિ ક્રિયા. જે મેં બસનો દાખલો આપ્યો ને એને ડેપોમાં પહોંચવો જોઈએ ને, એ મારા મગજમાં ચિત્રમાં ફરતું હતું. હિન્દુ લોકો એમ કે જાત્રા દ્વારકા પહોંચવી જોઈએ ને, એવું જ કંઈક કહે ને. હા સંઘ દ્વારકાએ પહોંચવું જોઈએ ને. આપણે એવું બોલવાનું સંઘ સોનગઢ પહોંચવું જોઈએ ને, એ શુભ ભાવ. સંઘ સિદ્ધઝલા પહોંચવું જોઈએ ને, એ સ્વભાવ ગતિ ક્રિયા. હા 14મા ગુણસ્થાનના અંતે જીવ ઉર્ધ્વગમન સ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવ ગતિ ક્રિયા છે. વાહ કેતનભાઈ, મળ્યું તમને? હું કેમ વાંચું છું? હા છે ને ફૂટનોટમાં જો. અને સંસાર અવસ્થામાં કર્મના નિમિત્ત ગમન કરે તે જીવની વિભાવ ગતિ ક્રિયા. બોલો, ખાધું પીધું, દુકાને ગયા, ધંધે ગયા, બહાર ગામ ગયા, ખરીદી માટે ગયા, ઉઘરાણી માટે ગયા, લાવ્યા, છોકરાઓને રમાડવા ગયા, બાયડી છોકરાને હિલ સ્ટેશન ઉપર થોડુંક રિહામણે હતા મનામણા કરવા ગયા, ફરવા ગયા, ટહેલવા ગયા. બોલો શું છે બધું? સંસાર અવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવ ગતિ ક્રિયા છે. હજી એક વાત કરું. આજકાલના મા બાપ કે સાસુ સસરા કેટલા તૈયાર છે ખબર? કેવા તૈયાર છે? દીકરા અને વહુ ક્યાંક રખડવા ગયા હોય ને તો એમ કહેશે ફરવા ગયા છે. એટલું જ બોલે, ફરવા ગયા છે. અને ક્યાંક સોનગઢ ગયા હોય, જાત્રાએ ગયા હોય ને 10 વખત કહેશે. શું કહેશે? એ તો સોનગઢ દર્શન માટે ગયા છે. તો ઓલા સિંગાપોર રખડવા ગયા છે એમ બોલો ને. કેમ કે ઓલી વિષય ભોગવવાળી વાત કહેવાનું મન નથી થતું. અને જો જાત્રા માટે ગયા હોય ને એ જાત્રાની વાત કહેશે. છલ છે, માયાચારી છે. અહીંયા કહે છે સંસાર અવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવ ગતિ ક્રિયા છે. પુણ્ય રૂપે હોય કે પાપ રૂપે હોય, બધું એમાં આવે. એક છૂટો પરમાણુ ગતિ કરે તે પૂતગલની સ્વભાવ ગતિ ક્રિયા. જો એક છૂટો પરમાણુ, એક પરમાણુ માત્ર ગતિ કરે ને એને સ્વભાવ ગતિ ક્રિયા. અને પૂતગલ સ્કંદ બધું ભેગું છે ને, ગમન કરે તે પૂતગલની વિભાવ ગતિ ક્રિયા. સુમત પ્રકાશજીના 3જા પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી. આરાધના. એ કે પૂજા જે કરીએ છીએ આરાધના નથી, જાત્રા જે કરીએ છીએ આરાધના નથી, દાન જે આપીએ છીએ આરાધના નથી, સ્વાધ્યાય જ્યાં કરીએ છીએ આરાધના નથી. આરાધના તો અંતરંગની પોતાની પરિણતિ છે. તો આરાધનાને શેમાં ગણે છે? ક્રિયાઓમાં. શું શૈલાબેન? સવારે પ્રક્ષાલથી માંડી, પૂજાથી માંડી, સ્વાધ્યાયથી માંડી, ભીડ સાથે જે ભેગા આપણે છે એ આરાધના છે. આરાધના બારાધના કંઈ નથી, ક્રિયાઓ છે. આરાધના તો અંતરંગની તૈયારી હોય. પણ આપણે આ બધી ક્રિયાઓને શેમાં ખતવીએ છીએ? આરાધનામાં. બોલો, એ ગ્રેદ મિથ્યાત્વ નથી તો શું છે? એટલે કરીએ છીએ ક્રિયા અને માનીએ છીએ આરાધના. એમ નથી કે ક્રિયાઓ ટાણે પણ આરાધના ન થાય એમ નથી, પણ અંદરમાં એ ભાવ વિશુદ્ધિ તો હોવી જોઈએ ને. કરે જડની ક્રિયા, માને આત્માની ક્રિયા. કરે જડની ક્રિયા અને માને આત્માની ક્રિયા. સુમત પ્રકાશજી ખબર વાત કરી. હમણાં જે આ પંચકલ્યાણક થવાનું છે, એમ જ બોલે, હમણાં જે આ પંચકલ્યાણક થવાનું છે, ગુરુદેવશ્રીને પૂછો તો એ શું કહેશે? ખરેખર એ શું ભાવ છે?
શું કહે છે? અહીં સાહેબ આટલા કરોડો અબજો રૂપિયાના બધા ધુમાડો કરીએ તોય શુભ ભાવ, 1000 લાખ વાર શુભ ભાવ. એમાંય અભિપ્રાય સાચો હોય તો શુભ ભાવ. અમે કરીએ છીએ, અમારાથી થાય, અમે જ કરશું, એવો જો અભિપ્રાય હશે તો શુભ ભાવે નથી, મહાઘોર મિથ્યાર્થ ભાવ છે. તો સાહેબ કરાય કે ન કરાય, તું તારા વિવેક બુદ્ધિથી વિચાર કર. તલવારની ધાર છે, આ કોઈ સામાન્ય વાત નથી. વિભાવ ગતિ ક્રિયા, મેં કહું છું ને મારા મગજમાં જે વિષય ફરે છે, સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા. કેતન કુમાર સમજવા જેવું છે. આ બધા ટોળ ટપ્પા છે. અમે નોકરી કરીએ, ધંધા કરીએ, કમાવીએ, બધાને હાચવે, સમાજને હાચવે, ફલાણાને હાચવે, ઢીકણાને હાચવે, દુનિયાને હાચવવામાં જાતને ભૂલી ગયા છે. એ વિભાવ ગતિ ક્રિયા છે. એના સિવાય કંઈ નથી કર્યું. અને પૂતગલ સ્કંદ ગમન કરે તે પૂતગલની, અહીંયા પૂતગલ સ્કંદ વાળી વાત આવી ને શૈલાબેન, મને માટે 10-20 ભીડ ભેગી થાય, 4-6 જણા ભેગા થાય અને બસ અમે આરાધના કરીએ. શેની આરાધના કરીએ છીએ? ભીડમાં આરાધના ન હોય, એકાંતમાં આરાધના હોય. એને વિભાવ ગતિ ક્રિયા છે. આ સ્વાભાવિક તેમજ વૈભાવિક ગતિ ક્રિયામાં ધર્મ દ્રવ્ય નિમિત્ત માત્ર છે. વિચારજો, આજે જીવ, પૂતગલ અને ધર્મ, આ સંબંધી જે ગુરુદેવશ્રીએ બધી વાત કરી, અને સભા તો આજની સભા, આજનું વ્યાખ્યાન તો એવું લાગતું હતું જાણે કે પરિચર્ચા. સામેવાળા પ્રશ્નો ઉપર પ્રશ્નો દાગતા જાય અને ગુરુદેવશ્રી બરાબર એનો જવાબ આપતા જાય. અને ઘણી બધી એમાં શ્વેતાંબર મતની મીમાંસા, 32 આગમ, 45 આગમ, એ બધું બહુ મતાર્થની અપેક્ષાએ, અને એક સ્વાધ્યાયી બેઠા હોય પરિચર્ચા રૂપે બહુ અદ્ભુત ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવેલ છે. વિશેષ વિચારજો. હવે આવતીકાલથી આગળ અધર્મ દ્રવ્ય અને આકાશ કાળની વગેરે વાત આવશે. લેશો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो